નવસારી શહેરના નાની ચોવીસી વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર પ્રોજેક્ટને લઈને સ્થાનિક રહીશો દ્વારા ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। રહીશ અંકુર વંશીએ મીડિયા સમક્ષ હકીકત રજૂ કરતા જણાવ્યું હતું કે પ્રોજેક્ટની ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટમાં ઘણા વિસ્તારોનો સમાવેશ જ કરવામાં આવ્યો નહોતો। નેશનલ હાઈવે નંબર 48 નજીક સ્વામિનારાયણ મંદિર પાછળ આવેલા વિસ્તારમાં 14 થી વધુ સોસાયટી અને 3 હળપતિવાસ હોવા છતાં માત્ર ગ્રીન વેલી અને ગોકુલધામ સોસાયટીનો જ ડીપીઆરમાં સમાવેશ કરવામાં આવ્યો હતો। બાકીના વિસ્તારોને અવગણવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ મુદ્દે કેટલાક મીડિયા રિપોર્ટમાં મયુર પાર્કનો સર્વે છૂટી ગયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ અંકુર વંશિયાએ આ માહિતી ખોટી હોવાનું જણાવી કહ્યું કે હકીકતમાં અનેક સોસાયટીઓ ડીપીઆરમાંથી જ બહાર રાખવામાં આવી હતી અને આ અંગે કોઈ લેખિત પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી। સ્થાનિક રહીશો દ્વારા ટેમ્પલ વ્યૂ અને નંદનવન સોસાયટીના લોકો સાથે મળી નવસારી મહાનગરપાલિકા કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી, તેમજ ગાંધીનગર સ્થિત જીયુડીસી કંપનીને પણ લેખિત અરજી કરવામાં આવી હતી। રહીશોના પ્રયાસોથી 90 દિવસમાં આશરે 90% પ્રશ્નોનો નિકાલ થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। હાલમાં રોડ અને અન્ય કામો ચાલુ હોવા છતાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજનું મહત્વપૂર્ણ કામ છેલ્લા 90 દિવસથી બંધ હોવાનું સામે આવ્યું છે। નાની ચોવીસી કણબીવાડ પાસે 400 મીમીની પાઇપલાઇન આવીને અટકી ગઈ છે, જેને નેશનલ હાઈવે ક્રોસ કરીને 450 મીમીની મુખ્ય લાઇન સાથે જોડાવાનું છે। કેઝ્યુઅલ હોસ્પિટલ નજીક 6 મીટર સુધી ખોદકામ કર્યા બાદ ટેકનિકલ સમસ્યાઓ સામે આવતા કામ અટકાવવામાં આવ્યું છે। માહિતી મુજબ અહીં વધુ ખોદકામ શક્ય ન હોવાથી ડિઝાઇન રિવાઇઝ કરવા માટે જીયુડીસીને મોકલવામાં આવી છે। રહીશોએ પ્રશ્ન ઉઠાવ્યો કે 2024માં શરૂ થયેલા પ્રોજેક્ટમાં 1.5 વર્ષ બાદ ડિઝાઇનમાં ખામી સામે આવી એ ગંભીર બેદરકારી દર્શાવે છે। હાલ 90 દિવસથી વધુ સમયથી કામ બંધ હોવાથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। સ્થાનિકોએ તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવી પ્રોજેક્ટ પૂર્ણ કરવા સત્તાધીશો સામે માંગણી ઉઠાવી છે। નમસ્કાર, સૌપ્રથમ તો આપણે એનટીસી ન્યૂઝનો અને ટીમનો અમે આભારી છીએ કે આપણે સત્ય હકીકત ઉજાગર કરવા અમને સાંભળ્યા। સૌપ્રથમ હું અંકુર વાસદિયા નાની ચોવીસીનો રહેવાસી, બસ મારે એટલું કહેવું છે કે નાની ચોવીસી કે હમણાં જે નવસારી નગરપાલિકા બની અને ત્યારબાદ મહાનગરપાલિકામાં 8 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો, એમાં અમારે નાની ચોવીસી, મોટી ચોવીસી, કાછિયાવાડીનો વિસ્તાર પણ એમાં સામેલ છે। હાલ જે જીયુડીસી એટલે કે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની લિમિટેડના જે પ્રોજેક્ટ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ વોટર સપ્લાય અને સ્ટોમ વોટર ડ્રેન એટલે કે વરસાદી પાણીની ગટર, જે બાબતે અમારી નાની ચોવીસી નેશનલ હાઈવે નંબર 48 નો સ્વામિનારાયણ મંદિરની પાછળનો વિસ્તાર, જેમાં 14 થી વધુ સોસાયટી અને 3 હળપતિવાસની વસ્તી આવેલી છે, તો મુકેશ અગ્રવાલે સત્ય અહિંસા ન્યૂઝના માધ્યમથી એવું જણાવ્યું હતું કે મયુર પાર્કનો સર્વે છૂટી ગયો છે ડીપીઆરમાં એટલે કે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટમાં। પણ મારે સત્ય હકીકત ઉજાગર કરવી છે કે સ્વામિનારાયણ મંદિરની પાછળના વિસ્તારમાં ગ્રીન વેલી સોસાયટી અને ગોકુલધામ સોસાયટીનો જ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટમાં સમાવેશ કરવામાં આવેલ હતો, બાકીની સોસાયટીઓનો ડીપીઆરમાં સમાવેશ કરવામાં આવેલો જ ન હતો, હળપતિવાસનો પણ। તેમ છતાં પણ ખોટી હકીકત સત્ય અહિંસાના ન્યૂઝથી જાહેર કરેલ છે, જે બાબતે કોઈ લેખિત એમને પુરાવા રજૂ કર્યા નથી કે અમે સાચા છો। આ બાબતે અમારી સોસાયટી એટલે હું ટેમ્પલ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીનો સભ્ય છું, એ બાબતે અમારી લેખિત રજૂઆત નંદનવન સોસાયટીના રહીશો સાથે ભેગા મળી ગ્રામજનોએ કરી હતી। નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીને સીધી રજૂઆત કરી હતી અને એ બાબતની આગળની રજૂઆતો શ્રી ગાંધીનગર જીયુડીસી કંપનીને કરી હતી। ત્યારબાદ અમારી લેખિત અરજી અને ગ્રામજનોની અવેરનેસથી 90 દિવસમાં ફક્ત 90 દિવસમાં 90% કામોનો નિકાલ થઈ ગયો, બરાબર છે। હાલ રોડ રસ્તાનું કામ ચાલુ છે। એ બાબતે જે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની જે પાઇપલાઇન છે, જે 400 mm જે નાની ચોવીસી કણબીવાડ પર આવીને સ્ટોપ થઈ ગઈ છે, ત્યારબાદ એ લાઇનને અગાડી નેશનલ હાઈવે નંબર 48 ક્રોસ કરવાનો થાય છે અને કેજલ હોસ્પિટલના પાસેથી પસાર થાય છે, જે 450 mm ની લાઇન છે। જે 400 mm ની લાઇન એ 450 mm માં ટાઈ થાય છે એટલે કે જોડાણ થાય છે। તો સૌથી મોટી સમસ્યા એ છે કે અહીં પુષ્પવિહાર સોસાયટી છે, આપ વિઝ્યુઅલમાં જોઈ શકો છો, અહીં કેજલ હોસ્પિટલ છે, ત્યાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ યોજનાનું કામ 90 દિવસથી વધુ દિવસથી બંધ છે। આ જે બંધ છે એ બાબતે કેમ બંધ છે કોઈને પ્રશ્ન છે ખરો? એની હકીકત હું ઉજાગર કરું છું। નાની ચોવીસી કણબીવાડ પાસે જે લાઈન આવી છે સ્ટોપ થઈ જાય છે, નેશનલ હાઈવે નંબર 48 ક્રોસ કરવાનો બાકી છે, પણ અહીં કેજલ હોસ્પિટલની નજીક 6 મીટર 20 ફૂટનું એક્સટેન્શન કર્યું હતું।
અને ત્યારબાદ માલુમ પડ્યું કે અગાડી 6 મીટરનું એસ્કેલેશન થઈ શકે એમ નથી, તો એ બાબતે રિવાઇઝ ડિઝાઇન કરવા GODC ને આપી છે. તો તમારા 2024 નો પ્રોજેક્ટ 1.5 વર્ષ પછી ખબર પડી કે અહીંયા અમારી ડિઝાઇન ફેલ છે અને 90 દિવસથી કામ બંધ છે. તો અહીં જે કબીલપુરના મોભી છે, આગેવાન છે, મુકેશ અગ્રવાલ, ઓમ પ્રકાશ અગ્રવાલ શું કરે છે? એમને ખબર નથી પડતી કે કેજલ હોસ્પિટલની પાસે કામ બંધ છે? હા, ખાલી ફક્ત તાઇફા કરવાના, મત લેવાના. એમનો ગઢ કહેવાય કબીલપુર. એમને નથી ખબર કે કેજલ હોસ્પિટલના ગેટ પાસે કામ બંધ છે, અહીંયા નથી આવતા. ને મને જાણવા મળે માહિતી મુજબ તો ઓમ પ્રકાશ અગ્રવાલ તો ટ્રસ્ટ હોસ્પિટલનું સંચાલન પણ કરે છે જોઈન્ટમાં, એવું મારા ધ્યાને આવે છે. અને આ પ્રોજેક્ટ એક વસ્તુ છે, કેજલ હોસ્પિટલ અને લાઇફી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ. અગાઉ આ બોર્ડ કેજલ હોસ્પિટલના નામનું હતું, ત્યારબાદ કેજલ લાઇફી કરવામાં આવ્યું. એટલે એવું સાબિત થાય છે કે ઓમ પ્રકાશ અગ્રવાલ અને એમના જે ટીમ હતી એ હોસ્પિટલ કેજલ હોસ્પિટલના સંચાલન કરવામાં બી નિષ્ફળ ગયા છે. એટલે એમને જોઈન્ટ કરવું પડ્યું અને એક સારા વ્યક્તિનો ઉમેરો કરવો પડ્યો કે કેજલ લાઇફીનું અમને નામ આપ્યું. હાલ એમના થકી સંચાલન, લાઇફીના સંચાલન થકી એ સારું ચાલે છે, મહેનત સારું કરે છે. તો એ યંગ છે એ વ્યક્તિ ને સારું સંચાલન કરે છે. તો તમે 70-80 વર્ષના ઉંમરના વડીલ હતા ઓમ પ્રકાશ અગ્રવાલને એમની ટીમ, તો સંચાલન કેજલ હોસ્પિટલને શું કરવા આ બધું કાર્ય કર્યું? હોસ્પિટલને પાછળ લઈ જવાનું કાર્ય શા માટે થયું? જે વ્યક્તિને જોઈન્ટમાં તમારે ઉમેરવો પડ્યો અને કેજલ લાઇફી નામ આપવું પડ્યું. હા, આ બાબતે ઘણા મોટી લોકો દાન કર્યું. હું તો જાઉં છું હોસ્પિટલમાં, જોઉં છું કે મોટી મોટી તકતી પર દાન લખ્યા છે અને લોકો આપે છે. તો એમનું સુચારું સારું આયોજન પણ કરી શક્યા નથી, ફક્ત ને ફક્ત તાઇફા કર્યા છે. અને બીજી વાત મારે અગત્યની કહેવાની છે, જે કબીલપુરનો ગરીબ વર્ગ એટલે કે બિચારા રોજી રોટી મેળવવા ટોપલા લઈને શાકભાજી વેચે છે, બરાબર છે. તો એમના માટે નાની માર્કેટનું પણ આયોજન થયું નથી, બરાબર છે. બિચારા રસ્તા પર શાકભાજી વેચવા બેસે છે અને એ તો બેસે છે, એમની તો મજબૂરી છે. આપણે એમાં નહીં કરી શકીએ કે બેસો 100 રૂપિયા ઘરે લઈ જાય, પણ રસ્તા પર બેસે છે ટ્રાફિક નહીં થાય. અને મુકેશ અગ્રવાલ શાસક પક્ષના નેતા હતા, બરાબર છે. તો કબીલપુરનો રોડ જો 5 વર્ષ પછી ખોદાયો હોય તો 5 વર્ષમાં શું કર્યું? 5 વર્ષમાં કબીલપુરમાં શું કર્યું? જો આ રોડ 5 વર્ષ પહેલા બનાવેલો હોતે તો હમણાં એમને મત માંગવાની પણ જરૂર નહીં હતી. ઓટોમેટિક એમને પ્રજાનો લાભ મળતો કે ભાઈ મુકેશભાઈ તમારે આવવાની જરૂર નથી. પણ મુકેશભાઈ હાલ એક ગલીએ ફરીને વોટ માંગી રહ્યા છે. કેમ? કામ જ કર્યા નથી. કામ જ કર્યા નથી, ફક્ત તાઇફા કર્યા છે. આટલો કબીલપુરનો મેઇન ગઢ કહેવાય, મેઇન રસ્તો જે કાલિયાવાડીને જોડતો માર્ગ છે, એ જો 5 વર્ષમાં ન બને અને હાલ એનું ખોદાણ કરવું પડે તો એના માટે પ્રજાની કંબકતી કેટલી છે? લાચાર છે પ્રજા. પ્રજા પરિવર્તન ઈચ્છે છે. અને જે નીરલ પટેલે જે ઉમેદવારી કરી છે, જે વફાદારીપૂર્વક ભાજપમાં 30 વર્ષ સેવા કરી હતી, એવું મારા ધ્યાને છે. અને એમણે જે ડિસિઝન લીધું છે એ ખરેખર યંગ લોબીમાં એ એક ઉદાહરણ લેવા જેવું છે કે આ પરિવર્તન એ જ વિકલ્પ છે અને એ કોંગ્રેસ જ કરી શકે એવું છે. એ બાબતે સંપૂર્ણ નીરલ પટેલ અને બાકીના જે 3 ઉમેદવાર છે, 4 ઉમેદવારનો અમારો 100% ટેકો છે અને અમારા વિસ્તારનો પણ ટેકો છે કે જંગી બહુમતીથી જીતશે. એમની પેનલની, કોંગ્રેસ પેનલની ટીમ નિશ્ચિત છે, જીત નિશ્ચિત છે, એમાં કોઈ બેમત નથી. ભાજપ ગમે એટલું એડી ચોટીનું જોર લગાવી દે તો પણ આમાં કોઈ બેમત થવાનું નથી, એવો અમને અણસાર આવી ગયો છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.